રાજ્ય સરકાર દ્વારા આવકના દાખલા ઉપરથી બનતા આયુષ્યમાન કાર્ડ રિન્યુઅલ માટે અગત્યની સૂચના. મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાના વાર્ષિક 4 લાખ કે 4 લાખથી ઓછી આવક ધરાવતા કુટુંબોના આયુષ્યમાન કાર્ડ આવકના દાખલા 31/3/2025 પહેલાં પૂર્ણ થયેલ હોય એવા કુટુંબોના આયુષ્યમાન કાર્ડ બંધ થઈ ગયેલ છે. બંધ થઈ ગયેલ આયુષ્યમાન કાર્ડને રિન્યૂ કરાવવા માટે જરૂરી પુરાવાની અંદર આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ, આવકનો દાખલો, વ્યક્તિ રૂબરૂના આધારે સંબંધિત હોસ્પિટલ તથા ઈ-ગ્રામ સેન્ટર ખાતે જઈને બંધ પડેલ આયુષ્યમાન કાર્ડને રિન્યુઅલ કરાવી શકો છો. મિત્રો, વિડીયો ગમે તો વધુમાં વધુ લાઈક કરો, ફોલો કરો અને શેર કરો.